હલો, ઓડિબલ છે છેલ્લે? બધા ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છે ને? મને ગુજરાતી જ આવડે. ગુડ ઇવનિંગ એવરીવન. મારું નામ રાહુલ હિંમતભાઈ હડિયા. ઇન્ટ્રોડક્શન બ્રીફમાં આપું તો મેં 2021માં બીટેક કમ્પ્લીટ કરેલ છે બીવીએમ એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગરથી. ત્યારબાદ સરે કદાચ ઇન્ટ્રો આપી ના હોય તો આપી દો બ્રીફમાં કે ઇરિગેશન 100 જે લાસ્ટ ગઈ એમાં સિલેક્શન થયું એઝ એઈ તરીકે. પછી હમણાં રિસેન્ટલી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં એઝ એન એઈ સિલેક્શન થયું છે. અને બીજા જીએસનું ઇન્ટરવ્યુ આપેલું ને રિસેન્ટલી હમણાં એક ઇન્ટરવ્યુ આપીને આવ્યો છું આજે GWSSB ક્લાસ 1-2 માટે. ગયું તો સાહેબ કઈ ટોપિક કઈક ડાઉટ કઈ સરે કીધું કઈ રિવિઝન બાબતે કન્ફ્યુઝન છે બધાને? બધા સિલેબસ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ હશે બધાનો, તો જ કન્ફ્યુઝન. એ લોકો કઈ કેવું જોઈએ રિવિઝન કર્યા વગર રિવિઝન કેમનું છે સર? રિવિઝનમાં કન્ફ્યુઝન માણસને ક્યારે થાય? આ જે કઈ હું શેર કરું છું એ મારા પર્સનલ એક્સપિરિયન્સ ને એની ઇન્ફોર્મેશન આપું છું ખાલી. આમાંથી કદાચ તમને યુઝફુલ હોય વસ્તુ તમે ગ્રાસ્પ કરજો, બાકી ઇગ્નોર કરી શકો છો, કેમ કે બધાના પોતપોતાના અલગ અલગ રૂટીન હોય, સિસ્ટમ હોય, પોતપોતાની ટેકનિક હોય. તો રિવિઝનમાં મેઇનલી મેં એવું ફીલ કર્યું હતું કે આપણને ખબર ના હોય કે આપણને કેટલું આવડે છે. રિવિઝનની ટ્રેક રાખવી પડે કે કયા સબ્જેક્ટ કેટલી વાર થયા છે, કઈ રીતે કરેલા છે મેં. પછી ઘણા સ્ટુડન્ટને એવો ક્વેશ્ચન હોય કે સ્ટુડન્ટ એટલે બધા મારા ગ્રુપમાં ફ્રેન્ડ જે છે જે લોકો કદાચ સિલેક્શન હજી નથી તૈયારી કરે એના સેમ ક્વેશ્ચન હોય કે MCQ માટે કઈ બુક કરવી, કઈ રીતે કરવી, કેટલી ફ્રીક્વન્સી રાખવી રિવિઝન માટે. તો સ્ટાર્ટિંગથી હવે કદાચ તમે, અને એક વસ્તુ કે સબ્જેક્ટ પૂરો થાય પછી રિવિઝન કરો એવી કઈ વસ્તુ આવતી નથી કે આ ટોપિક પૂરો થાય પછી કરું, આ ટોપિક થાય પૂરો પછી કરું. એના કરતા તમારે ટ્રેક રાખવાની ડે 1 થી, અથવા આજથી રાખો, કાલથી રાખો, જ્યારથી તમે રિવિઝન ચાલુ કરો, ઇવન તૈયારી ચાલુ કરો ત્યારથી. જેમ કે મેં કર્યું હતું કે કોઈ પણ આમ નોર્મલ ડાયરી રાખો તો વધારે સારું. બુકના છેલ્લા પેજ ની બધું ભૂલી જવાનું હોય. નાની એવી ડાયરી એક રાખવાની કે ડાયરીમાં આખી લોગ બુક હોય એવું આપણું, કે સ્ટાર્ટિંગથી રેકોર્ડ રાખવાનો કે કઈ વસ્તુ મેં કરી છે. રેકોર્ડ એટલે ખાલી એક જ પેજ બનશે એમાં આખું. એવું નથી કે દરરોજનું દરરોજ લખવાનું કે આજનું ટાઈમ ટેબલ એટલું 9:30 થી 10:30 આ સાંજે 6 થી 8 લેક્ચર. મેં જે કર્યું તો મેં શું કર્યું, જેવા ક્લાસ ચાલુ થયા શુભ એકેડમીમાં, હું SF3 બેચમાં હતો. મેં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ બધું શુભ એકેડમીમાંથી જ કરેલું છે. તો મેં શું કર્યું હતું કે ડાયરીમાં આવી રીતે જે આ પેજ છે, તો પેલા સબ્જેક્ટના નામ આવી રીતે લખી દીધા. હવે એમાં પ્રાયોરિટીને એવું કંઈ ના આવે કે પેલા સ્ટ્રક્ચરના લખવું કે પેલા CPM લખવું, કે બધું સેમ જ હોય. કોઈ સબ્જેક્ટનું વેઇટેજ વધારે કે ઓછું એવું કંઈ હોતું નથી તૈયારીમાં. કોઈ એમ પૂછે કે મને સ્ટ્રક્ચર ઓછું ફાવે છે તો હું એના માટે કેટલો ટાઈમ આપું, કેટલો ટાઈમ કયા સબ્જેક્ટને આપું, તો એ વસ્તુ જાણવા માટે તમારે આ વસ્તુ કરવી જરૂરી છે, હું સમજુ છું. તમે બધા નામ લખી દીધા 20, 21, 22 જે કાંઈ સબ્જેક્ટ તમે લખો છો, એમાં નોન ટેકના આવી ગયા, ટેકનિકલના આવી ગયા. પછી આવી રીતે આ કોલમ્સ પાડી દો. એમાં આપણું એકેડમીનું મટીરિયલ, જે બાઇબલ કહેવાય અથવા તો ભગવદ્ ગીતા કહેવાય આપણી, કેમ કે એકેડમીના મટીરિયલની બહાર કાંઈ આવતું નથી. જે લોકોને મેન્ટાલિટી હોય કે આ તો મટીરિયલમાં નહોતું, તો કદાચ તમે મટીરિયલને સારી રીતે કન્ઝ્યુમ નથી કરેલું. એ કોઈ રીડિંગ કરવું, એ કોઈ રિવિઝન કરવું, ને કોઈ કન્ઝ્યુમ કરવું. કન્ઝ્યુમ એવી વસ્તુ હોય, કન્ઝ્યુમ કરો એટલે પછી તમારે એમાં ખબર છે તમને કે કયા પેજ ઉપર કઈ વસ્તુ લખેલી છે. પછી એવું ના થાય કે સ્ટ્રેની વેલ્યુ છે સ્ટીલની પૂછી હોય ને તમે કોન્ક્રીટની લખીને આવો 0.0035. એ વસ્તુમાં તમારું કંઈક લેક ઓફ કન્સન્ટ્રેશન છે, તમે સરનું સાંભળતા નથી. સ્ટ્રેનની વેલ્યુ મિનિમમ છે ને તમે મેક્સિમમ લખીને આવો છો, તો એ વસ્તુ ખોટી છે. તો એ વસ્તુ મટીરિયલ થઈ ગયું. પછી આપણી બુક છે મેઇન, તો મેં બુક મેઇનલી 3 બુક ફોલો કરેલી છે કે EAC બેઝ બનાવશે તમારો, તમારા કન્સેપ્ટ ક્લિયર થાય ને સોલ્યુશન વાંચીને. પછી બીજી બુક છે આપણે જે અતુલ વાપરતા હોઈએ છીએ કે વન લાઇનર છે, રેપિડ એમ, અને કોન્ફિડન્સ આપે થોડોક એમ પાછળથી કે નહીં મજા મને આવડે છે કંઈક એવું લાગે એ કરો ને સોલ્વ તો. પછી ત્રીજી બુક છે EAC અતુલ થઈ ગઈ. પછી પ્રીવિયસ યર ક્વેશ્ચન, એમાં યુવાની બુક કરો કે તમે પેલા ડાયરેક્ટ પેપર લઈને કરો તો GPSC ના પેપર લઈને કરી નાખો સોલ્વ તોય ચાલે. તો તમને ખબર છે કે તમે મેઇન
ત્રણ પ્રાયોરિટી મેઇન રાખવાની કે અતુલ, ઈએસી અને યુવા આ વસ્તુ તમારે કરવાની જ છે, અને એકવાર નહીં મલ્ટિપલ ટાઈમ. એ કઈ રીતે કરવાની છે કહું. તમે કોઈ સબ્જેક્ટ અહીંયા લખ્યો છે, જીટી છે, તો જીટીમાં મટીરિયલ તમારું એકવાર થાય છે, તમે એક વાર સોલ્વ કરી નાખો છો. એ સોલ્વ કરવો એ નથી કરવાના, નંબર ઓફ રિવિઝન આમાં લખવાનું છે. એટલે તમને કેવું થાય કે જ્યારે જેમ જેમ તમારો સિલેબસ 50% અધકચરો સિલેબસ હોય ને, ત્યારે આપણને ડાઉટ વધારે થાય કે મને કેટલું આવડે છે. તો ત્યારે તમે અહીંયા જોઈ લો કે મેં કઈ વસ્તુ કેટલી વાર કરેલી છે. તમને એમ થાય મને જીટી નથી આવડતું, પણ જ્યારે તમે અહીંયા જોશો ને તો તમને ખબર પડશે કે મેં જીટી મલ્ટિપલ ટાઈમ્સ કરેલું છે. તો મને કોન્ફિડન્સ કેમ નથી આવતો. તો કોન્ફિડન્સ ઇન્ક્રીઝ કરવા શું કરવાનું હોય, મોક આપવાની હોય. હવે મોક આપો તમે એટલે ખબર પડી જાય આપણને આપણું લેવલ ક્યાં છે. મેઇન બેસ્ટ વસ્તુ છે, તમને જ્યારે એમ થાય ને કે મને બધું આવડે છે અને મને કાંઈ નથી આવડતું, ત્યારે મોક આપી દેવાની. મોક ફૂલ મોક આપવી એવી જરૂરી નથી. સબ્જેક્ટ વાઇઝ આપો, ટોપિક વાઇઝ આપો, ચેપ્ટર વાઇઝ આપો. ઇવન તમે જે એમસીક્યુ સોલ્વ કરો એને તમે એઝ અ મોક લઈ શકો. જેમ કે 1 થી 100 કોઈ બુકના 1 થી 100 એમસીક્યુ છે, તમે ઓએમઆર બાજુમાં રાખો, 100 ઓએમઆરમાં સોલ્વ કરો અને પાછળથી જવાબ ચેક કરો, તો એ તમને ખબર પડશે કે મને કેટલું આવડે છે, કઈ રીતે છે. તેમ કરતા કરતા ધીમે ધીમે વસ્તુ બિલ્ડ થાય. આ જે બેઝ બનશે આખું, આ ફાઉન્ડેશન છે. આ વસ્તુમાંથી નીકળવું જ પડશે. હું છું, પાછળ આ મોઇન સર બેઠા છે, હાર્દિક સર બેઠા છે. ઇવન આપણે દિવ્ય સરે આ રીતે જ કરેલું હોય કે બધી વસ્તુ ધીમે ધીમે ભેગી કરવી પડશે તમારે. કોઈ શોર્ટકટ નથી કોઈ વસ્તુની. શોર્ટકટ શોધવા ગયા કે હું ડાયરેક્ટ એક સાઈડ ફોનમાં આન્સરનો ફોટો પાડીને રાખું અને અહીંથી આમાં એ, આમાં સી, આમાં બી, આનું આ ના તે, એનાથી સ્ટેટિક ડેટા 10% માંડ યાદ રહી. સ્ટેટિક ડેટા યાદ કરવા માટે પહેલા કન્સેપ્ટ તો ભણવો જ પડશે. જે સોમમાં લોકો વિચારતા હોય કે હું ફોર્મ્યુલા યાદ રાખી દઉં તો આ વસ્તુ ખોટી છે. તો આવી રીતે તમે એટલીસ્ટ આ ટ્રાય કરજો. ફોલો થાય ના થાય હું એમ કહું છું, કેમ કે મેં આ વસ્તુ કરેલી છે. હવે કેવું કરવાનું કે ટાર્ગેટ રાખવાનું, એક સાઈડ લખી દેવાનું ઉપર કે મારે મિનિમમ એટલી વાર સોલ્વ કરવાનું છે. આ મારું રિમાઇન્ડર. જીટી 5 વાર થયું, પણ તમારો ટાર્ગેટ હતો મારે 10 વાર કરવું છે. 10મી વાર હશો ત્યારે તમારે એક દિવસમાં જીટી પૂરું થઈ જશે. એક દિવસમાં જીટી પૂરું થવાનો મતલબ શું થયો કે મેજર પોર્શન પૂરો થયો, તમારો 20 માર્ક પ્રિલિમના કવર થઈ જાય એમાં. એટલે 5 વાર થયું છે, 4 આમ કરજો. આ એક વસ્તુ પૂરી થઈ. આખું પેજ છે ને આનાથી કવર થઈ જવું છે, એટલી મહેનત કરવાની છે. આ ટાર્ગેટ રાખવાનો પહેલેથી. અને આની ટ્રેક ડે બાય ડે તમારે એમાંથી તમને ખબર પડશે કે જેમ કે જીટી મેં 7 વાર કર્યું, પછી મેં મોક આપી છે, તો મને ખબર પડી કે મેં એટલી જગ્યાએ ભૂલ કરેલી છે. પછી 8મી વાર રિવિઝન કરીને જ્યારે તમે ફરીથી મોક આપશો ને, તો ત્યારે તમને મેજર ડિફરન્સ દેખાશે. કેમ કે ત્યારે તમને ખબર છે મેં ક્યાં ભૂલ કરેલી છે. હવે જે રિવિઝનનો ટાઈમ છે, તો રિવિઝન ડાયરેક્ટ આપણે એક્ઝામ પર જઈએ. પ્રિલિમ્સ આવવાની હોય ને એના 10 દિવસ 15 દિવસ પહેલા ધીમે ધીમે માઇન્ડ બ્લેન્ક થવાનું ચાલુ થાય. બહુ બહુ કોમન વસ્તુ છે. કદાચ આમાંથી એક્ઝામ આપેલી છે એને ખબર હશે અને નથી આપી, તો એ લોકો માટે અત્યારથી હું આપું તમને જાણકારી કે બ્લેન્ક માઇન્ડ થાય એ વસ્તુ ક્યારે થાય, જ્યારે તમને કોન્ફિડન્સ ઓછો થાય તમારા ઉપર. તો ત્યારે આ વસ્તુ કામ આવશે. તમારા પેજ ખોલીને જોવાનું મેં કઈ કઈ વસ્તુ કેટલી વાર કરેલી છે. મેં ભાઈ ટ્રાન્સપોર્ટ છે 10 વાર કરેલું છે, રિવિઝન, રેપિડ રિવિઝન. તો તમને અંદરથી થાય કે નહીં ભાઈ આ વસ્તુ તો મને આવડે છે એમ. આનાથી તમારું પરફોર્મન્સ ઇમ્પ્રુવ થાય એક્ઝામમાં. તમે ઇવેન્ચ્યુઅલી તમારે ધીમે ધીમે કરતા કરતા એક બે માર્ક્સ ભેગા કરવાના છે. ડાયરેક્ટ એવું નથી કે 300માંથી 250 લાવવા માટે કયું કોઈ આપો મને સોલ્યુશન. અથવા તો ઘણા લોકો મારામાં પર્સનલી મેસેજ આવતા હોય, મારા ફ્રેન્ડ છે અથવા આવી રીતે, કે સર અમે ઈએસી કરી, અતુલ કરી અને યુવા કરી, સિલેક્શન થઈ જશે ને, એમ ડાયરેક્ટ એવું પૂછે. તો એ તો કઈ રીતે કરી મને ખબર ના હોય. તમે ડાયરેક્ટ આન્સર જોઈ લીધા છે, તમે મોક આપી નથી. મોક આપો તો ખબર પડે. એપ્લિકેશન ઉપર મોક આપો તો ઓએમઆર બાજુમાં ખુલ્લી રાખવાની. એપ્લિકેશનમાં ટિક કરવાનું, ઓએમઆરમાં ટપકું કરવાનું. એપ્લિકેશનમાં ઓએમઆરમાં એ રીતે. તો તમને ટાઈમ મેનેજમેન્ટની ખબર પડશે. હવે મેથ્સનો પોર્શન વધી ગયો છે, એટલે ટાઈમ મેનેજમેન્ટમાં થોડુંક તમારે એફિશિયન્સી લાવવી પડશે. સિલેક્શન થવામાં ના થવામાં બે જ વસ્તુ, એક જ ગેપ હોય છે, મેજર ડિફરન્સ, કે તમે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરો છો. ટાઈમ મેનેજમેન્ટ તમારું નંબર ઓફ રિવિઝન, નંબર ઓફ મોક અને સેલ્ફ એનાલિસિસ સિવાય નહીં આવે. 2-3 મોક આપશો તો કંઈ ખબર નહીં પડે ને, કોન્ફિડન્સ ડાઉન થાય ખોટો, અને અંડર પરફોર્મન્સ તમારું એક્ઝામમાં દેખાય. એટલે આ વસ્તુ રિવિઝનનું આવી રીતે મેં ફોલો કરેલું છે. આમાં ટેકનિકલ આવી ગયું બધું, શુભ એકેડમીનું બધું મટીરિયલ A to Z. અને નોન ટેકની વાત કરું તો નોન ટેકમાં મેં હિસ્ટ્રી, સિલેબસમાં હિસ્ટ્રી સિવાય બધું કરેલું છે. હિસ્ટ્રીમાં જે આપણું સ્કૂલનું બેઝિક હોય, સોશિયલ સાયન્સ ભણ્યા હોય, એ થોડું ઘણું યાદ હોય, અથવા થોડું ઘણું આપણને ટેવ છે કે વિડીયો જોવાની નાનું મોટું કર્યા કરતો હો, યુટ્યુબ ઉપર સ્ટડી આઈક્યુ નામ તેમ જોતા હો, એમાંથી ઘણી વસ્તુ ખબર પડે. તો હિસ્ટ્રી એ રીતે કવર થોડીક થાય તો ઠીક છે. જે અમારી થોડીક પેપર સ્ટાઇલ અલગ હતી, તમારી થોડીક અલગ થઈ છે, લેટેસ્ટ અપડેટ આવ્યું છે. બાકી એની સિવાય જે જેમ કે જીઓગ્રાફી છે,
તો એ વસ્તુ તમારે ડાઉટ હોય બધાને કે કરવું કે ના કરવું, કરવું કે ના કરવું. જો કરશો તો તમને ખબર છે એની સિવાય કઈ ઓપ્શન નથી, કરવું તો પડશે જ. નથી કરવું એવું કઈ રસ્તો છે નહીં. સિલેબસમાં લખેલ છે ટોપિક ટુ ટોપિક, પોઈન્ટ ટુ પોઈન્ટ બધું કરવું પડશે. એમાં નથી કરવાનું એવું કઈ છે જ નહીં એવું ક્યાંય. હવે 100 લોકોમાંથી જે એક માણસે કર્યું છે, એ જે દિવસે તમે એક્ઝામ આપવા બેસો ત્યારે તમારા ક્લાસમાં એ હશે તો એનું સિલેક્શન થશે ને તમારું નહીં થાય. ક્લિયર ડિફરન્સ છે, કેમ કે એને આવડવાનું જ છે એ વસ્તુ, આવી રીતે ઇફેક્ટિવલી કરેલું હશે તો. બાકી રિવિઝનનું બસ એટલું હતું કે છેલ્લે તમને ઓવરવ્યૂ મળે કે મને કેટલું આવડે છે. આ વસ્તુ મેં ફોલો કરેલી છે ડે 1 થી. પ્રિલિમ્સમાં કરેલી છે, મેઇન્સમાં કરેલી છે, ઇવન ઇન્ટરવ્યુમાં કરેલી છે. ઇન્ટરવ્યુમાં સબ્જેક્ટ તો તમારે બધા ક્લિયર કરવા જ પડશે, પણ થોડી એની સ્ટાઇલ અલગ હોય. અને બાકી 5-6 રિવિઝન થાય ને, આ બધા શોર્ટ નોટનું પૂછતા હોય. શોર્ટ નોટ બનાવે કે ન બનાવે, ક્યારે બનાવે. પહેલા રીડિંગ બીજા રીડિંગમાં શોર્ટ નોટ બનાવવાનો કઈ ફાયદો નથી. જ્યારે તમારું ચોથું રીડિંગ હાલે, ત્રીજું રીડિંગ, ત્યારે ખબર પડે કે મારા આ સ્પેસિફિક આ જગ્યાએ મારી ભૂલ પડે છે. જેમ કે આરસીસીમાં આપણે જોઈએ તો મેઇનલી અમુક વાર લોકોને ફિયરમાં તકલીફ થતી હોય. ફિયરમાં પર્સન્ટેજ ઓફ રેન્ફોર્સમેન્ટના અંદર બધું આવતું હોય, કઈ રીતે ક્યાં કેટલું આવે, ડિઝાઇન કેટલું આવે છે. તો એ તમને ખબર પડે તો પછી શોર્ટ નોટમાં તમે એને એડ કરો તો તમારા માટે ફાયદો છે. શોર્ટ નોટ એવું થાય કે શોર્ટ નોટ લોંગ નોટ થઈ જાય. એકેડમીના મટીરિયલ કરતા વધારે પેજ શોર્ટ નોટ ના થાય તો એ કઈ કામનું નથી. અને જે આપણી એકેડમીનું મટીરિયલ છે એમાં તમે એમસીક્યુના અમુક ડેટા એડ કરતા જાઓ, અમુક કન્સેપ્ટ પૂછાતા હોય છે તો એડ કરતા જાઓ. જે મેં તમને કીધું, સ્ટ્રેસ સ્ટ્રેન વાળાના બધાને બહુ કન્ફ્યુઝન હોય એમાં. જે સ્ટીલનો અલગ છે, પછી અલગ અલગ 3 મેથડ છે, તો ક્યારે ક્યારે વસ્તુ કન્સિડર થઈ છે. એ વસ્તુ નંબર ઓફ રિવિઝન સિવાય ઓપ્શન નથી એમાં. 2 વાર કરીને તમે પૂછો મને નથી આવડતું, તો ભાઈ મેં 10-20 વાર કરેલું છે ત્યારે મને આવડ્યું. તમે 20 વાર કરો પછી ના આવડત, મારી આગળ આવજો. બરોબર છે. બાકી હા, ફર્સ્ટ એક્ઝામ ક્લિયર કરવા કેટલો ટાઈમ લાગેલો તમને? ફર્સ્ટ એક્ઝામ આપી હતી 1 વર્ષ પછી, ને 1 વર્ષ પછી એનું પોસ્ટિંગ આવ્યું. સપ્ટેમ્બર 22માં આપી ને સપ્ટેમ્બર 24માં પોસ્ટિંગ આવ્યું. સોરી, 2 વર્ષ પછી પોસ્ટિંગ આવ્યું. 21 પાસ આઉટ, 22માં એક્ઝામ, 24માં પોસ્ટિંગ. જો બીજો કોઈ ક્વેશ્ચન રિવિઝન બાબતે કઈ હોય તો આ મારી ઇન્ફોર્મેશન હતી. તમારે ડાઉટ હોય તો કહો, તો હું થોડુંક તમને ક્લેરિફાઈ કરી આપું. એમાં મારાથી બનતો પ્રયાસ કરું. કઈ નથી, મતલબ બધાને ક્લિયર છે? ઓનલાઈનમાં કોઈ જે રિવિઝનની બાબતમાં કેવું છે કે જે પાછલા સબ્જેક્ટ છે ને એ ધીમે ધીમે બ્લેન્ક થવા માંડે છે અને એનું રિવિઝન માટેનું વચ્ચે ટાઈમ મેનેજમેન્ટ થઈ શકતું નથી. સેમ ક્વેશ્ચન મને હતો, બધાને હતો. પણ એ વસ્તુ તમે એકવાર આ ટ્રેક, એમ નથી કહેતો કે આ સોલ્યુશન છે, આ જ બધું છે એમ. પણ આ ટ્રેક મેં રાખી હતી એટલે મને ખબર પડી કે મારે કેટલું થયું છે, કેટલું બાકી છે. હવે અહીંયા આવી રીતે નીચે આવું ને ત્યારે ખબર પડે કે ઉપર તો બધું બાકી થતું જાય છે. તો નીચેનું ઉપરનું બેલેન્સ કરવું, સાથે સાથે મૂક આપવી, બસ એ જ. કે રિવિઝન નંબર ઓફ ટાઈમ તમારે કરવા જ પડશે. અને મેઇન જે કીધું કે તમે કીધું કે આગળના સબ્જેક્ટમાં મને ખબર નથી પડતી અથવા ત્યારે ભૂલાવા માંડે છે, તો ત્યારે શું કરવાનું? હવે 10મો સબ્જેક્ટ ચાલે છે ને જીટી પહેલો ભણાવ્યો હતો, જીટી તમે 5-6 વાર કરી નાખ્યું છે કદાચ. અહીંયા આવ્યા છો ને તમને એમ થાય કે મને આ સબ્જેક્ટ નથી આવડતો, એકવાર રેપિડ રિવિઝન કરો, એકાદ દિવસનો ટાઈમ આપો, સ્પેશિયલ રવિવાર કે એવું રાખીને, પછી મોક આપી દો. મોક આપો, તમને મોકમાં પરફોર્મન્સ ખબર પડી જાય પોતાનું. આપણે કેટલા પાણી છે ને આપણને ખબર હોય જ. આ વસ્તુ ખોટી કે પ્રિલિમ આપીને એમ કઈ રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. પેપર હાથમાં જ દિવસે ખબર પડી જાય કે મારું થવાનું છે કે નહીં એમ. તો છેલ્લે તમારે લખી નાખવાનું, રિમાર્ક આપવાના કે ભાઈ મને ડાઉટ હતો પણ મેં મોક આપી તો મને ખબર પડી કે આ વસ્તુ મારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની છે. ઘણી વાર એવું થાય કે તમને બધું આવડતું હોય. જેમ કે મારે અમુક સબ્જેક્ટમાં એવું થતું હતું, મને એમ થાય કે આ વસ્તુ નથી આવડતી, પણ મોક આપીએ તો ખબર પડે કે આ બધું તો આપણને યાદ છે. ઓકે, બધો ડેટા તો આપણે આંખ સામે ના દેખાય, એક્ઝામ આપો તો જ ખબર પડે કે આવડે છે કે નહીં એમ. તો આ એક સોલ્યુશન છે. જ્યારે એમ થાય સબ્જેક્ટ નથી આવડતો, એની મોક આપી દેવાની. મોક આપતા 1-2 કલાક થાય, અને 1 મહિનો તમે મગજ ખરાબ કરો ને કરતા 2 કલાક આપી દેવી સારી. ઈએસી યુવા અને મટીરિયલ એક સાથે સબ્જેક્ટ સાથે નહીં થતા. પ્રાયોરિટી કોને આપવું? ઓકે, પ્રાયોરિટીમાં એવું છે કે સબ્જેક્ટ સાથે એકવાર અમુક અમુક જે સબ્જેક્ટ છે, જેમ કે સોમ છે, તેમાં તમારે એક ચેપ્ટર પૂરું થવા દેવું પડે, પછી તમે કોઈ એના એમસીક્યુ કરવા બેસો ને તો સારું પડે. હવે એવી એક બુક નથી અથવા એવું એક મટીરિયલ નથી કે જે તમારી સબ્જેક્ટ સાથે ના થાય. દિવસમાં કેટલા કલાક લેક્ચર હોય? 6 કલાક. બાકીની 4 કલાક તો વધે છે ને એટલીસ્ટ. 10 કલાકનો ટાર્ગેટ હોય. જે આઈડિયલ એસ્પિરન્ટ હોય એનો 10 કલાકનો ટાર્ગેટ હોવો જ જોઈએ. અંદર બેઠા છે ભાઈને પૂછો, એનો તો અલગ જ છે. એ બધાનો તો મોઇન સરનો ને એ બધાનું તો કમ્પેરિઝન જ ના આવે. પણ આ તો હું કહું છું કે 10 કલાક હોવો જોઈએ આઈડિયલ ટાર્ગેટ.
તો એ 10 કલાકમાં તમને એવું લાગે છે કે 4 કલાકમાં મારથી MCQ સોલ્વ ના થાય? સોમના મોટામાં મોટા ચેપ્ટરના 100 MCQ છે. EAC ના હોય કે યુવાના હોય. પહેલી વારમાં વાર લાગે, પણ જે એક્સ્ટ્રા એફર્ટ આપવાનો છે ને એ તમને બધાથી અલગ તારવશે. જે પોતાની જાતને પુશ કરવી પડશે ધીમે ધીમે, કે ભાઈ 50 થયા છે, 60 થયા છે, 100 થયા છે, એવી રીતે ધીમે ધીમે કરતા ઇમ્પ્રુવમેન્ટ આવશે, નંબર ઓફ રિવિઝન વધશે. અને એક સાથે બધી બુક કરવી એવું જરૂરી હું નથી માનતો કે હું આજે ચેપ્ટર પૂરું થાય તો EAC કરું, યુવા કરું, અતુલ કરું, બીજી કોઈ બુક પકડું, ગુપ્તા ગુપ્તા કરી નાખું, પછી SSC ને RRB જઈને બધાની બુક બધા લઈને બેઠા હોય. એટલું બધું કરવા કરતા ધીમે ધીમે આગળ વધવાનું. એક સાથે બધું કોઈ નથી કરી શકવાનું. કન્સિસ્ટન્સી ટાઈમ મેનેજમેન્ટનું જણાવો. હવે તો કોમન સવાલ થઈ ગયો બહુ. કન્સિસ્ટન્સી ટાઈમ મેનેજમેન્ટમાં જ આની ઉપરથી જ બધું ખબર પડશે તમને. આની ઉપરથી તમને તમારો અરીસો છે આ વસ્તુ. તમને જે દિવસે એમ થાય ને કે હું બહુ મહાન બની ગયો, મારે બહુ તૈયારી થઈ ગઈ, એ દિવસે અહીં જોઈ લેવાનું ખાલી મેં કેટલું કર્યું છે. તમને એમ થાય બધું કરી નાખ્યું, 300 માર્કની એક મોક આપવાની, જેમાં રેન્ક બતાવે છે ને એકેડમીના એપ્લિકેશન ઉપર, એ મોક આપી દેવાની, એટલે ખબર પડી જાય. પાછા બીજા દિવસથી બેક ટુ રૂટીન. કરંટ અફેર માટે મોસ્ટલી કેવું હોય કે પ્રિલિમના 3 મહિના પહેલા, 3 મહિના 4 મહિનાનું કરંટ અફેર કવર કરવાનું હોય છે. તો મેં જે એકેડમીની PDF આવતી હોય છે, આપણે એક્ઝામ આવે ને એના 10 દિવસ પહેલાથી PDF આવવાનું ચાલુ થાય, જે આપણા એકેડમીના ફેકલ્ટી છે એ બનાવે, કે એમાં સિંગલ પોઈન્ટ હોય કે મેજર કરંટ ઇસ્યુઝ, કરંટ અફેર જે હેપન થયા હોય લાસ્ટ જે સર્ટેન ટાઈમમાં, એ બધા લખેલા હોય. અને એની સિવાયમાં તમે PYQ થોડાક એનાલાઇઝ કરો ને તો તમને ખબર પડે કે પૂછાય છે ક્યાંથી, કયા ડોમેઇનમાંથી. આપણે ડિફેન્સમાંથી વધારે આવતા હોય છે. ઇકોનોમિક્સનું થોડું ઘણું પૂછી લે છે. નવી જે કોઈની નિયુક્તિ થઈ હોય, કમિશનર બન્યા હોય, જે બંધારણીય સંસ્થાઓ છે એના બધા, તો એ બધી વસ્તુ તમારે છેલ્લા 3-4 મહિનાનું કરંટ અફેર બુકલેટ કોઈ એક પકડવી પડે. મેં યુવાની લીધી હતી. યુવાની જે બુકલેટ આવે 100-125 પેજીસની મંથલી મેગેઝિન, છેલ્લા 3-1 મહિનાની કરવાની, 4 મહિનાની. પછી જેટલી એનર્જી અને જેટલું પોતાનામાં ઉત્સાહ, એ બધું જેટલું કરો એટલું ઓછું છે. પણ કરો એટલું થોડુંક વ્યવસ્થિત કરો. એફર્ટ ક્યાંય વેસ્ટ જવાના નથી. બેઠા બેઠા વિચારશું ને કે આ એફર્ટ આ કરવું ના કરવું, એ ટાઈમ પાસ કહેવાય. બીજું કોઈ? ન્યુમેરિકલ એન્જિનિયર થઈને ન્યુમેરિકલ વગર પાસ થઈ શકે એવા સવાલ આવવા જ ના જોઈએ. આ કોણ પૂછે છે? ન્યુમેરિકલ ઇન્ટરવ્યુમાં પૂછી લે છે ને તમે પ્રિલિમની ક્યાં કરો છો? દાખલીઓમાં ન્યુમેરિકલમાં સ્પીડ ન્યુમેરિકલમાં આવશે એટલે ઓટોમેટિક કોન્ફિડન્સ વધે છે. ન્યુમેરિકલ તમારા સોલ્વ થવાનો મતલબ તમારા કન્સેપ્ટ ક્લિયર છે. એ સ્ટેજ સુધી પહોંચવા માટે અગેન રિવિઝન. મારી ડાયરી હું નથી લેવો, મારા બેગમાં જ હોય. બતાવું તો કોઈ માને નહીં કે એટલા આમ કરેલું હોય ને આમ એ લાઈન પૂરી થાય ને પછી એની ઉપર એટલા આમ કરતો હતો હું આમ, કેમ કે જગ્યા નહોતી અહીંયા રિવિઝન. સેલ્ફ શાર્પનિંગ ને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ જરૂરી છે તૈયારીમાં, એસ્પિરન્ટ માટે ખાસ. થોડું ઘણું સ્પિરિચ્યુઅલ રહેવું જરૂરી છે. મમ્મી પપ્પાનું માનવું પડે, થોડુંક વાત કરતી રહેવી પડે. અમુક લોકો અહીંયા અઠવાડિયે ફોન કરે, મને કે ટાઈમ નથી મળતો. પછી પૂછીએ ને તો અહીંયા કાંઈ આવું કાંઈ કર્યું જ ન હોય, ટાઈમ પાસ કરતા હોય, ટાઈમ નથી મળતો એટલે એનું એવું છે. કેટલા માર્ક હતા? માર્ક તો ખાસ હતા નહીં કઈ. ઇરિગેશનની પ્રિલિમમાં કેવા પડશે? ઇરિગેશન પ્રિલિમ હતી, એમાં 180 હતા, 182 અરાઉન્ડ, 188 સોરી. ફાઇનલ આન્સર કેના નહોતા. પછી હમણાં રોડ એન્ડ બિલ્ડિંગમાં પાસ થયો, જેમાં સારા એવા મેરિટ ક્રમાંક સાથે, એમાં 160 હતા અને ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ હતા 64. ઇન્ટરવ્યુનો આખો અલગ રાખવું પડે સેશન, કેમ કે એની થોડીક મેથડ, 4 ઇન્ટરવ્યુ આજે ચોથું આપીને આવ્યો છે ઇન્ટરવ્યુ, એટલે થોડીક ખબર પડી જાય કઈ રીતે પેટર્ન ફોલો કરવી જોઈએ, ક્યાંથી રિસોર્સિસ ખાસ ઇન્ટરવ્યુ માટે જરૂરી છે, ક્યાંથી કઈ વસ્તુ પકડવી. પણ મેં 4 ઇન્ટરવ્યુ આપ્યા, મારા ત્રીજા ઇન્ટરવ્યુમાં 64 માર્ક્સ મેકા. એનું મને પૂછ્યું તો શું એ કહી દઉં તમને, એટલે તમને ખ્યાલ આવે પ્રિલિમમાં કઈ રીતે કરવું. કન્સેપ્ટ તો પૂછ્યા હતા, પણ જેટલો ફેક્ચ્યુઅલ ડેટા વધારે પૂછી લીધો. ફેક્ચ્યુઅલ ડેટા પહેલા પૂછે કોઈનો, આવડે તો આગળ પૂછે, ના આવડે એટલે નેક્સ્ટ, આવડે તો આગળ પૂછે. પણ એમાં મોસ્ટલી તમારું પ્રિલિમ ક્લિયર છે એટલી વાર તો તમારે ઇન્ટરવ્યુ ટાઈમે રિવિઝન ના કરવું પડે. અહીંયા 10-10 વાર સબ્જેક્ટ થતો હોય તો એનો મતલબ તમને પછી કોઈ અહીંયા આ લેવલ સુધી ના પહોંચી શકે. એક્ઝામ તમારા હાથમાં જેટલું હતું એટલું કરી લીધું તમે, પછી ત્યાં જઈને તમારે એક ટપકું ભૂલે જઈને નીચે 299 પગો ત્યારે ખબર પડે કે આ તો પૂરું થઈ ગયું, તો એ આપણા હાથમાં નથી, એ પ્રેક્ટિસથી આવશે. અને નાની નાની ભૂલો થાય જ્યારે તમે પ્રિલિમ આપશો, પહેલી બીજી વાર કોઈ આપેલી હોય. 300 MCQ 3 કલાકમાં કરવા એટલા ઇઝી નથી. જે ન્યુમેરિકલ આવે તો કયા ન્યુમેરિકલને સ્કીપ કરવું,
કયા ન્યુમેરિકલને છેલ્લે રાખવું મારે, એ બધી વસ્તુ પ્રેક્ટિસ સિવાય નહીં આવે. મેં શરૂઆતમાં SF3 બેચમાં હતો એટલે આપણે એકેડમીની જેટલી ઓફલાઈનની પેલી PDF આવતી પહેલા 300 માર્કના મોકની, તેમાં મારે શરૂઆતમાં GS બાકી હતું, હું 200 માર્કનું ખાલી ટેકનિકલ આપતો. એમાંથી સેલ્ફ એનાલિસિસ કરતો કે કેટલી એક્યુરેસી છે, કેટલા ખોટા પેડા, કેટલો ટાઈમ લાગ્યો મારે. 200 માર્ક 2 કલાકમાં આપવાનું ટેકનિકલ 200 માર્ક 2 કલાકમાં સોલ્વ થતું હોય ને, તો તમારે એક એવા સ્ટેજ ઉપર છો કે ત્યાંથી તમે કદાચ હવે તમારી તૈયારીને એટલું કહી શકો કે મારું ટેકનિકલ સારું એવું થઈ ગયું છે, કટ ઓફ માર્ક કરતા ઉપર આવવા જોઈએ 2 કલાકમાં 200 કરીને પછી. અને બાકી કલાક નોન ટેક, જે તો ખ્યાલ છે તમને કઈ રીતે કરવાનું છે, પ્રાયોરિટી વાઇઝ આપવાના કોઈ પણ સબ્જેક્ટ. કે નોન ટેકમાં પહેલા મારે મેથ્સ રીઝનિંગ આવડે છે મને, તો એ પહેલા કરી નાખું. હું છેલ્લે રાખતો, કેમ કે છેલ્લે 15-20 મિનિટ વધતી કદાચ, તો એમાં અમારા 15 MCQ આવતા ટોટલ 300 માંથી, એમાં 14 બધી વાર 14 જ આવ્યા છે, ને છેલ્લે એકવાર 15 આવી ગયા હતા, એટલે એનો તો ફાયદો છે. હવે 30 થઈ, પણ હવે ટોપિક આપી દીધા ને તમને, પેલા ટોપિક નતા, પેલા સીધું ગણિત. કેટલો કટ ઓફ કોઈ દિવસ પ્રિડિક્ટ ના થાય. GS માટે PYQ શેમાંથી સોલ્વ કરવાનું? GS માટે PYQ તમને એટલી PYQ ની જે બુક આવે છે કે જેમાં ટેકનિકલના પેપર લીધેલા છે પહેલેથી, એમાં તમે જોવો તમને ખબર પડશે. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે બંધારણના તમે ક્વેશ્ચન જુઓ તો અમુક મૂળભૂત જે હક છે, ફંડામેન્ટલ રાઇટ્સ ભાગ 3, એમાંથી રિપીટ થતા હોય છે ઘણીવાર. આર્ટિકલ સીધા પૂછી લે છે, અથવા તો સેન્ટેન્સ વાળા આપી દે છે. સેમ વસ્તુ ઇકોનોમી, આપણે જે અર્થશાસ્ત્ર, એમાં કેવું થાય છે કે મેં 11-12ની GCRT ની બુક કરેલી છે, એ બુકમાં સિલેક્ટેડ ચેપ્ટર ડીપમાં કરી નાખ્યા એકવાર. એટલે એ વસ્તુ કેવી આપણે કોઈ દિવસ ખબર નથી, ક્યારે ભણ્યા નથી આપણે. કોઈને ફર્સ્ટ યરમાં સબ્જેક્ટ આવતો હતો ઇકોનોમિક્સ, પણ ત્યારે કોઈ ધ્યાન આપ્યું નથી એમાં. તો જે પેલું છે ગુજરાતીમાં માંગ ને પુરવઠા ને બધું થોડુંક તમને ખબર પડે ને બેકગ્રાઉન્ડ, તો કરંટ અફેર કરવા ઈઝી થાય અને લેક્ચર અટેન્ડ કરવા ઈઝી પડે. તો એવા ક્વેશ્ચન સેન્ટેન્સ વાળા અમારી વખતે આવી ગયા હતા અને આવડી ગયા હતા મને લકલી. એમાં આ કરેલું છે. મને જીઓગ્રાફીમાં જે એકેડમીનું મટીરિયલ ને બહાર થોડું ઘણું મેં અભિજીતસિંહ ઝાલા સર છે, તમને ખબર હોય તો, એના 11-11 કલાકના 2 મેરાથોન લેક્ચર છે, એને તલાટી વખતે બહાર પાડ્યા હતા, રિલીઝ કરેલા છે 11-11 કલાકના, ગુજરાતની અને ભારતની. એ 2 મેં કરેલા છે, એમાંથી ફેક્ચ્યુઅલ ડેટા ઘણું કામ લાગે, ઘણી જગ્યાએ કનેક્ટ કરવામાં તમારો ફાયદો થાય. આ વસ્તુ મેં કરેલી છે. ડાઉટ અને ડિસ્કશન ઓનલાઈનમાં કરતા હોય ને, તમે કોઈ પણ ફેકલ્ટીને મેસેજ કરો ને, દી આઠમે ની પહેલા રિઝલ્ટ તો આવી જ જાય છે તમારે. એ સર ગમે ત્યાંથી મને તો મોકલી દેતા હતા બધા, ગ્રુપ વગર કે ગ્રુપ સાથે. મેં ગ્રુપમાં તૈયારી નથી કરી, એકલા રહીને ઇન્ટરવ્યુની ઇવન એકલા રહીને કરેલી છે. જોયભાઈ પૂછે છે એવું. ધારો કે એક્ઝામ્સ આપતા હોય તો એ વખતે વન લાઇનર ને પ્રાયોરિટી આપવી બેટર હશે કે અગર અને ઇન કેસ ઓલા ઓપ્શન્સ વાળા આવે છે કે 1 2 3 લાઇનર જે આવે એની અંદર પછી સિલેક્ટ કરવાનું, તો એને પાછળ રાખવું બેટર હશે કે? પેપર તમે સોલ્વ કરવાનું ચાલુ કર્યું એક્ઝામમાં કોઈ પણ, હવે તમે કોઈ ક્વેશ્ચન વાંચો છે, મતલબ તમે એમાં 20-30 સેકન્ડ તો ઇન્વેસ્ટ કરી દીધી, તો બેટર છે કે બીજી 5 સેકન્ડ બગાડીને વિચારવાનું કે આમાંથી થાય એમ છે કે નહીં. એમ સીધું નહીં કે આખો સવાલ વાંચો પછી ખબર પડે કે આ તો મને નથી આવડતું, તો એ વેસ્ટ જ છે ને બધું. તમે રેન્ડમલી પેજ કરો, કોઈ સવાલ તમારથી વંચાઈ ગયો એટલે તમારે ત્યાં ટ્રાય કરવાની, 5 સેકન્ડ એક્સ્ટ્રા આપવાની કે આમાંથી થાય એમ છે કે નહીં. સેન્ટેન્સ વાળા તમે કીધું 5-6 લાઈન હોય, એમાં તમારે 41 સેકન્ડ બગડી જાય. ઇંગ્લિશમાં તમને કદાચ થોડી તકલીફ થતી હોય તો રીડિંગ કરવામાં 40 સેકન્ડ જાય, પછી તમને ખબર પડે કે આ તો મારથી થાય એમ નથી. તો એ ટોટલ વેસ્ટ ઓફ ટાઈમ. એ તમને છેલ્લેમાં ટાઈમ મળશે જ નહીં. જો તમને ત્યારે ખબર પડી મારથી નહીં થાય, એનો મતલબ તમે 10 ક્વેશ્ચન તો વેસ્ટ કરેલા જ હશે. 5-6 મિનિટ થઈ જાય 10 ક્વેશ્ચન તમારી રીતે વાંચો ને. તો એ વસ્તુ તમને પ્રાયોરિટી વાઇઝ આપવાનું કે બાયફર્કેટ કરવા અઘરા પડે એક્ઝામમાં. એક્ઝામમાં આ વસ્તુ કરવી બહુ અઘરી પડે કે વન લાઇનર પહેલા કરું, આ પછી કરું, અને ભેગા ભેગા તમે એમાં OMR શીટમાં બબલ કરવાનું ચાલુ કરો તો ભૂલ થવાના ચાન્સીસ વધી જાય. એના કરતાં એક સાથે ટેકલ કરવા હું માનું છું ઈઝી પડે કે 20-25 સોલ્વ કરું છું, અને હું એવું કરતો કે 25-30 સોલ્વ કરીને પછી OMRમાં બબલ ફિલઅપ કરી દેતો. 25-30 પછી જેમાં 50-50 હોય એ બાકી રાખતો, અને જેમાં એમ થાય કે આમાં મારે તુક્કો મારવો જ નથી એ પછી ઈ કરી દેવાનો. ઈ કરો ને તો શાંતિ, એમ એ પતે પછી એમ. એ આગળ જતા એ તમારે ઈ સોલ્વ કરવામાં બીજા અટકાવે ને તમારો લોસ વધારે. એમાં કોસ્ટ બેનિફિટ રેશિયો વિચારવાનો, કેટલું રિસ્ક લેવું, એ બધું મોકથી જ આવશે અને રિવિઝનથી આવશે. ગમે એ સવાલ પૂછશો, અહીંયા પૂછશો કન્સિસ્ટન્સી તો રિવિઝન, માર્ક્સ તો રિવિઝન, સિલેબસ તો રિવિઝન, ન્યુમેરિકલ નથી આવડતા તો રિવિઝન, ભૂલ પડે છે તો રિવિઝન. રિવિઝન સિવાય કંઈ છે જ નહીં, તો તમને ડાઉટ હોવો જ ન જોઈએ બીજો. હું તો એવું માનું છું.
મેથ્સ એન્ડ રીઝનિંગ માટે કોઈ એમસીક્યુ બુક્સ? મેથ્સ ને રીઝનિંગમાં એમસીક્યુ તો નહીં, પણ તમને હવે એન્જિનિયરિંગ કરેલું હોય ને 11-12 ઇન્ટિગ્રેશન કરીને મોટા થયા હોય તો પીવાયક્યુ કરી લેવાના એકવાર, ને થોડા ઘણા જોઈ લેવાના. કોન્ફિડન્સ ના આવતો હોય તો કરવાનું. એટલે ઓકે સર, પૂરું ને? આ બેન સિવાય કોઈને કઈ ડાઉટ છે જ નહીં? એવું તો ના કહો. અલગ જ દુનિયામાં છે. અને ભાઈ એકેડમીમાં કોઈ છે ને, એકેડમીનો રોલ ખાલી 5% જ હોય, અને એકેડમીની સામે 200% મહેનત કરે છે. એકવાર વિચારજો ખાલી કે સાહેબ હમણાં અંદર એને મટીરિયલ એકવાર જોયું કે આજ મારે શું ભણાવવાનું છે, આમાંથી કોણ જોઈને આવ્યું? કોઈ એવું જોઈને કોઈ કયો કે આજે આપણને શું ભણાવવાના છે, અથવા ગઈકાલનું જે ભણાવ્યું હોય કે કમ્પ્લીટ રિવિઝન કરીને આવ્યું હોય? બોલો. તો ભાઈ સારી વાત કહેવાય. આ વસ્તુ કન્ટિન્યુ રાખજો, કન્સિસ્ટન્સી. બસ આ કન્સિસ્ટન્સી છે, બીજું કઈ નથી. એટલે અને એકેડમી અમુક વાર કેવું થાય કે સાહેબ ગુજરાતી ભણાવતા હોય ને, તો આ છોકરા જે ફર્સ્ટ ફાઇનલ યર પૂરું કરીને તેમ કહે કે ઇંગ્લિશમાં અમે ભણીને આવ્યા, અમને તેમને આ બધાને તો શું આવડે એમ, આ તો ક્યાં ખોટા આવી ગયા એમ. તો ભાઈ ટાઈમ જવા દો, થોડોક ખબર પડશે. જેટલી તમે એમ બધા 12 એમ સિવિલ વાળાને શાંતિ, જીપીએસસી સિવિલ આવે, તમારે ઇઝીલી પાસ થઈ જવાય, ટાઈમ લાગશે. અને એમાં કઈ કોલેજનો કોઈ થપ્પો લઈને આવતો એવું જરૂરી નથી કે હું અહીંથી આવ્યો છું તો પાસ થઈ જ જવાનું છું. બધા એમ કહેતા હોય કે એલડી માંથી છે, એમએસ માંથી છે, કે બીજી કોઈ કોલેજમાંથી છે, એ લોકો હજી તૈયારી કરે 6-6 વર્ષ, 7-7 વર્ષ એને થયા છે. એટલે ઓવર કોન્ફિડન્સમાં રહેતા નહીં. જ્યારે ઓવર કોન્ફિડન્સ આવે ત્યારે આ જોવાનું, એકવાર મૂક આપી દેવાની. બોલો બીજું કઈ? એકેડમીના એક સર એવા છે કે જેને તેની બધું માથે લીધેલું છે, તમારે એને ફોન કરવાનો. અમારે મેથ્સ નું હતું, રીઝનિંગ નું રમેશ સરે માથે લીધું હતું, તો આપણે એને ફોન કરતા, સર આમ છે આમ છે. એન્વાયરમેન્ટ પાર્થ સર નું હતું, તો પેલા મેસેજ કરવાનો, ફોન તો નહીં કરવાનો ડાયરેક્ટ. પછી સરને યાદ નહીં હોય, મેં સરને એકવાર છે ને, હું આરસીસી સોલ્વ કરતો હતો, આરસીસીમાં મારે થોડીક ભૂલ પડતી, તો મેં એસ એકેડમીની બુક હતી ની સોલ્વ કરતો હતો. એસ એકેડમીમાં સરને તમે વિચારો, સરને ખબર છે કે તમે આમાં આન્સર શું કરીને આવશો ને એમાં ભૂલ છે ને રાઈટ આન્સર આ છે, સરને હજી ખબર છે. મેં એકવાર સરને લાઈનમાં 5 મિનિટમાં 10 એમસીક્યુ મોકલા, સરે 10-10 ના ઇન્સ્ટન્ટ આન્સર આપેલા છે. સરને ખબર નહીં, તમને ચેટ બતાવ્યું છે હમણાં, ઇન્સ્ટન્ટ આન્સર કે આમાં ત્યાં કર્યું છે. આ શિયર ફેલિયર શા લીધે થાય? ટેન્શન, ડાયગોનલ ટેન્શન કે કમ્પ્રેશન? બોલો. એ હજી તમે જેટલી બુક કરશો ને બધામાં અલગ અલગ આન્સર છે, છેલ્લે અહીંયા જ આવવું પડશે, એટલે ખોટું. બરોબર, ઓકે. એમાં કઈ તીર મારવા જેવું નથી, તમે કરી શકો બરાબર, પણ ક્યારે તમે 10 વાર રિવિઝન કર્યું હોય તો થોડા ઘણા વસ્તુ મતલબ ભણેલી હોય તો તમે કરી શકો બરાબર. આ જ્યારે શુભમ સર ને ભણાવતા બરાબર, આમ ભણતા ત્યારે આરસીસી પેલા શુભમ સર નહોતા કરાવતા બરાબર, આરસીસી એક જ નહોતો આવડતું ખાલી એટલે ભણાવવું આરસીસી બરાબર, એક જ નહોતો આવડતું. ખુદ શુભમ સર ને કેટલી વાર ફોન કર્યા એને બરાબર, મટીરિયલ બનાવો. પછી છેલ્લે બરાબર મેં શું કર્યું, મેં કીધું સાહેબ બનાવે ન બનાવે બરાબર, હું મારી રીતે બનાવું. 5 દિવસ કન્ટિન્યુ બેઠો બરાબર, કન્ટિન્યુ બેઠો, બપોરે પૂરું કર્યું મેં બરાબર, બપોર હું તો કલાક ઉઠ્યો ને બરાબર, એને મટીરિયલ મોકલું બરાબર, બનાવી મટીરિયલ. મેં આટલી બધી વાત જોઈને મેં બનાવ્યું મારી રીતે, મારો ટાઈમ વેસ્ટ થયો ને એમ મને પહેલા એવું થયું ત્યારે બરાબર. પછી મેં મટીરિયલ જોયું ને બેઠું બરાબર, એનું બેઠું મટીરિયલ મારા પ્રમાણે હતું બરાબર. એટલે મને એટલો આઈડિયા આવ્યો કે હું જે પ્રમાણે કરું એ પ્રમાણે સાહેબ વિચારે, પછી કોન્ફિડન્સ આવી ગયો કે વાંધો નહીં, આપણે કઈ ખોટા નહીં. અને તે પછી ઈ મટીરિયલ મેં બીજા 5 થી 6 જણા મેં એક્ઝામ પહેલા ભણાવ્યું બરાબર, અમુક તો એક્ઝામ ના 5 દિવસ પહેલા ભણાવ્યું છે બરાબર, 5 દિવસ પહેલા. અને આરએનબી ની એક્ઝામ માં તો હું લિટરલી કહું કે રાત કંતર કહું ખાલી ભણાવતો જ ખાલી બરાબર. એક્ઝામ ના 8 દિવસ પહેલા તે એક્ઝામ ના 2 દિવસ પહેલા તે અમુક એક્ઝામ ના આગલે દિવસ મને ખાલી ટોપિક સમજાવી દે એમ બરાબર. ત્યારે કહું આરએનબી માં ચિંતા જ કરી મેં કે મારા વાંચવાનું આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું, એવું કાંઈ જ નહીં. કોઈ પણ આવે પૂછવા બરાબર, ત્યાં ભણાવી રાખવાનું બરાબર, કીધા રાખવાનું. આપણો મને ખબર હતી ઇરિગેશન આપણે થઈ જવાનું છે, સારા માર્ક છે, એટલે કોઈ ચિંતા નહીં બરાબર. એટલે ટૂંકમાં શું થાય કે બીજાના પ્રોબ્લેમ તમે સોલ્વ કરશો એનાથી ફાયદો થાય તમને, અને તમે પોતે કરશો બરાબર એનાથી તમને ફાયદો થાય. મને હું 10 જણા મને કહેતા હતા બરાબર, મને આ વસ્તુનો ઇસ્યુ આવે, આ ક્વેશ્ચનનો આમાં શું થાય છે બરાબર. અમુક ક્વેશ્ચન હું મતલબ હજુ હું લખી દઉં કે એક ચેપ્ટર ભણાવો ખબર પડે આન્સર 8 મતલબ છોકરા 8 ક્વેશ્ચન 5 પૂછશે મને
હોય 100%. અને એમાં અમુક ને તો કરાવ્યા હોય તોય પાછા પૂછે ઈ. બરાબર, આ 100% ની ગેરંટી છે એમ. બરાબર, કારણ કે મને ખબર છે કે ક્યાં ભૂલ પડે. કારણ કે હું તમારે જેવો હતો પહેલા જ્યારે આવ્યો ત્યારે. બરાબર, કદાચ પહેલા એમ. સૌથી પહેલા સ્ટાર્ટિંગ કર્યું વાંચતો. બરાબર, મગજમાં ઘૂસે જ નહીં ને હારું કોઈ વાત નહીં. કોઈ વાતે ભેગું ન થાય. બરાબર, અને PSC લઈને બેઠો ને બરાબર હાન થાય ને બરાબર લગભગ કલાકની અંદર 20 question થાય, અમુક વાર 10 થાય, 15 થાય. બરાબર, અને હાન થાય ને કોઈ બોલાવે તો આપણે ઝાપટ માર લેવાની. આવું થાય. આવું થાય કે આપણે આવાજ વાત નહીં. હવે આપણે પ્રગતિના પંથે છીએ. બરોબર. અને બરાબર, જો તમે ન ભણ્યા હોય તો, બાકી તમે હારામાં હારી કોલેજમાં ભણ્યા હોય, ઇજ્જતથી ભણેલા હોય તો તમારે આ issue નહીં આવે, તો તમારે easily થઈ જાય. બરાબર, આ સીધી વસ્તુ એમ. બરાબર, બાકી તમારે હાન થાય ને તમે એમ થાય કોકને મારી લાવો. બરાબર, તો તમે બરાબર છો. બરાબર, મારવાનું નહીં પણ અને ધ્યાન રાખવાનું. સ્ટ્રક્ચર વાળા સબ્જેક્ટ એટલા અઘરા નથી જેટલા વિચારતા હોય ને એટલા. સોમ છે તો સોમમાં અઘરું કાંઈ નથી. શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કદાચ ન આવડે તો 2 MCQ આવે, મહેનત કરો તો એ થઈ જાય. મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે તો કાંઈ અઘરું નથી એટલું બધું. પ્રેક્ટિસ ચાલુ રાખજો. એક વાર ના કર્યા હોય તો ફર્સ્ટ ટાઈમ કરશો. આજે સર ભણાવશે તમને રીતે ભણાવશે કે મજા આવશે. એક વસ્તુ છે કે એન્જિનિયરિંગમાં તમને અમુક વસ્તુ આવડતી કેમ નથી, કેમ કે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છો ને તમે ગુજરાતીમાં વિચારો છો. જ્યારે તો ગુજરાતીમાં વિચારો ને પ્રિન્સિપલ સ્ટ્રેસ ને શું કહેવાય, કે એવા પ્લેન કે જેની ઉપર શિયર સ્ટ્રેસ 0 હોય. અને કોલેજમાં શું કહે, ધ પ્લેન વિચ હેવ 0 શિયર સ્ટ્રેસ એન્ડ ધ સ્ટ્રેસ એક્ટિંગ ડાયરેક્ટલી નોર્મલ. એ વસ્તુ પેલા પ્રોસેસ કરતા ટાઈમ લાગતો, હવે એટલો ટાઈમ નહીં લાગે. અને એકવાર ગુજરાતી ભણી લો તો ફાયદો થશે એનો. એટલે મેઇન વસ્તુ શરૂઆતમાં મારી સાથે અમુક ફ્રેન્ડ છે કે જે લોકો હજી હું મારા આપણા શબ્દોમાં કહું છું એને કે ભાઈ આ વસ્તુ આમ ના કરાય, બાકી હજી ટાઈમ લાગશે. એ લોકો અંડર એસ્ટિમેટ કરતા હતા કે ભાઈ આ જાની સર છે એ તો આખું ગુજરાતીમાં જ ભણાવે કે સિમેન્ટ કેવી હોય ને આ ને તે ને આવું બધું કેમ કરવાનું હોય ને પાણી નાખવાનું હોય ને. ક્યુરિંગ ન બોલે, પાણી નાખવાનું હોય. એમાં આમ કરો એમ જ બોલે. એમ ન કે આની પછી આ કરવાનું, આની પછી આ. તો એ બધું વસ્તુ ધ્યાન રાખજો થોડુંક. વધારે હવામાં રહેતા નહીં, ચોખ્ખા શબ્દોમાં કહું છું. રહે શું તો ક્લાસ 3 ના લાયક નથી લોકો અત્યારે. બરોબર ને સર? એટલે ધ્યાન રાખજો થોડું ને સિરિયસ થાજો. ટાઈમ છે તો કરી લેજો. 2-3 વર્ષ જાય ને પછી એટલી એનર્જી નહીં હોય. રિસ્ટાર્ટ કરવામાં ટાઈમ લાગે છે. મૂવીમાં રિસ્ટાર્ટ બોલે ને